ભવન સાયન્સ એકેડેમીમાં હું ગુંજન સુપારીવાલા ફિઝિક્સ ફેકલ્ટી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરેલું હતું, વાત કરેલી હતી આપણે, કદાચ તમને ધ્યાન હશે, આપણે સચોટતા અને ચોકસાઈ વિશેની વાત કરેલી હતી. ત્યારબાદ માપનમાં ચોકસાઈ કઈ બાબત પર આધાર રાખે છે તે આપણે અભ્યાસ કરેલો હતો. ત્યારબાદ ચોકસાઈપૂર્વક રાશિનું માપન કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે. હવે આપણે આગળના ટોપિક તરફ આગળ વધીએ. ટોપિકનું નામ છે વિદ્યાર્થી ત્રુટિ. ત્રુટિ એટલે સાદી ભાષામાં એને કહેવામાં આવે છે એરર કહેવામાં આવે છે એરર. ત્રુટિ વિશે આપણે અભ્યાસ કરીએ. ચલો, તો મેન વસ્તુ, કોઈ પણ તમારી પાસે સાધન હોય, સાધનથી તમે કોઈ પણ રાશિનું માપન કરો છો તો એ માપનમાં થોડી ઘણી અચોકસાઈ તો આવતી જ હોય છે. કોઈ પણ સાધન વડે ભૌતિક રાશિનું તમે માપન કરતા હોય તે રાશિના માપનમાં કોઈક ને કોઈ અચોકસાઈ તો આવતી જ હોય છે. એ અચોકસાઈનું જે માપ તમને મળે ને મિત્રો, એને ત્રુટિ કહેવામાં આવે. કહેવાનો કન્સેપ્ટ, મારી પાસે સાચું મૂલ્ય છે 2.35, તમે રીડિંગ લાવ્યા છો, મેં તમને પ્રયોગ કરવાનું કીધું, તમે રીડિંગ લાવ્યા છો 2.38, એનો મતલબ કે માપનમાં કંઈક ને કંઈક ખામી આવી. સાચું મૂલ્ય 2.35 છે પણ તમે લાવ્યા છો 2.38, એટલે કહેવાનો કન્સેપ્ટ તમારે માપનમાં કંઈક ને કંઈક અચોકસાઈ આવી. એ અચોકસાઈને શું કહેવામાં આવે? ત્રુટિ કહેવામાં આવે છે. તો આપણે અહીંયા વ્યાખ્યાયિત કરીએ પહેલા કે કોઈ પણ સાધન વડે લીધેલ માપનમાં જોવા મળતી અચોકસાઈને ત્રુટિ કહે છે. કોઈ પણ સાધનના લીધેલ માપનમાં તમને અચોકસાઈ જોવા મળે તેને ત્રુટિ કહેવામાં આવે. બરાબર. સામાન્ય રીતે ત્રુટિ બે ભાગમાં વહેંચાયેલ છે. બે પ્રકાર છે. એમાં પહેલી છે વ્યવસ્થિત ત્રુટિ. ત્રુટિ પણ પાછી વ્યવસ્થિત. અને બીજું છે અવ્યવસ્થિત ત્રુટિ. ત્રુટિ પણ પાછી વ્યવસ્થિત અને પાછી અવ્યવસ્થિત, એવી બે પ્રકારની ત્રુટિ જોવા મળે. એમાં આપણે પહેલા ડિસ્કસ કરીએ છીએ વ્યવસ્થિત ત્રુટિ, પણ આપણે ડિસ્કસ કરીએ. આપણે પહેલું સમજીએ વ્યવસ્થિત ત્રુટિ. સમજવાનું છે આપણે વ્યવસ્થિત ત્રુટિ. તો સાદી ભાષામાં જ્યારે બી પ્રયોગ દરમિયાન તમને ત્રુટિ જોવા મળે, ત્રુટિ કોઈ બી એક જ પ્રકારની હોય. એક જ પ્રકાર એટલે કાં તો બધી ધન જ હોય કાં તો બધી ઋણ જ હોય, તો ત્યારે જો ઉદ્ભવતી ત્રુટિ હોય તેને શું કહી શકાય? વ્યવસ્થિત ત્રુટિ. સમજો એક એક્ઝામ્પલ તમને આપું છું. માની લઈએ બેટા, અહીંયા મારી પાસે વજન કાંટો છે. વજન કાંટા પર 0 એકચ્યુઅલી અહીંયા હોવો જોઈએ, પણ કાંટો જે છે અહીંયા હોવો જોઈએ, પણ એકચ્યુઅલી કાંટો પહેલેથી અહીંયા 500 ગ્રામ વધારે છે એવું બતાવે છે. હવે આપણા ધોરણ 11 સાયન્સના બધા જ વિદ્યાર્થીઓને દળનું માપન કરવામાં આવે, વજન કાંટા પર ઊભા રાખવામાં આવે. દળ 60 હોય તો બી અંદર શું બતાવે? 60.5. દળ 64 હોય તો બી અંદર શું બતાવશે? 64.5. કોઈનું દળ 50 હોય તો તમને અંદર શું બતાવશે? 50.5. એટલે કહેવાનો કન્સેપ્ટ કે આ જે દળનું માપન છે એ દળના માપનમાં તમને કાં તો વધારો તો બધો વધારો જ જોવા મળે, ઘટાડો તો બધો તમને ઘટાડો જ જોવા મળે. તો આ પ્રકારની જે ત્રુટિ હોય તેને કહેવામાં આવે છે બેટા વ્યવસ્થિત ત્રુટિ કહેવામાં આવે છે. તો વ્યવસ્થિત ત્રુટિને ખાસ યાદ રાખજો કે ત્રુટિ કાં તો ધન તો બધી જ ધન, ઋણ તો બધી તમને ઋણ જ જોવા મળતી હોય છે. એટલે સાદી ભાષામાં આ પ્રકારની જે ત્રુટિઓ છે વ્યવસ્થિત ત્રુટિઓ, આ પ્રકારની ત્રુટિઓ આપેલા પ્રયોગ દરમિયાન એક જ દિશામાં એટલે કે ધન અથવા ઋણ જ હોય તો તે ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહે છે.
વજન કાંટા પર કાંટો પહેલેથી ઓલરેડી 500 ગ્રામ વધારે બતાવતું હોય તો બધા દર 500 ગ્રામ વધારે જ આવવાનું છે. તમારી પાસે વજન કાંટો જે હોય અથવા સ્પ્રિંગ કાંટો હોય તો સ્પ્રિંગ કાંટા છેડે પદાર્થ અટકાવો પણ કાંટો 0 ની જગ્યા પહેલેથી થોડો ઉપર વધારે હોય તો બધું જ તમને કેવું દેખાશે? માપન ઓછું જ દેખાવાનું છે. એટલે ધન તો બધું જ ધન, ઋણ તો બધું જ ઋણ, એ પ્રકારનું તમને જ્યારે જોવા મળે ત્યારે તમે એને વ્યવસ્થિત ત્રુટિ તમે કહી શકો છો. બરાબર છે? આ ત્રુટિ કોઈવાર ધન આવે કોઈવાર ઋણ એવું નહીં. ધન તો બધા જ રીડિંગમાં ધન જ આવે, ઋણ તો બધા જ રીડિંગમાં તમને ઋણ જ જોવા મળતી હોય છે. અહીંયા લખી શકાય બંને ધન અને ઋણ ત્રુટિ સાથે ન હોઈ શકે. બરાબર? ધન અને ઋણ બંને ત્રુટિ સાથે ન હોઈ શકે. ચલો હવે આ ત્રુટિના કેટલાક ઉદ્ગમો છે. આ જે ત્રુટિ જે ઉદ્ભવે છે તે ત્રુટિના ઉદ્ગમો છે કે આ ત્રુટિ કેમ ઉદ્ભવે. ચાલો એમાં પહેલું ઉદ્ગમ છે આપણે લઈશું સાધનની ત્રુટિ. આની અંદર કહેવામાં આવે છે પહેલું શું? સાધનની ત્રુટિ. સમજીએ આપણે સાધનની ત્રુટિને. તો સાધન જ આપણી પાસે ડેમેજ હોય કોઈ એટલે થોડું ખામી વાળું હોય, ડિફેક્ટિવ હોય તો બધા જ રીડિંગમાં અંદર શું આવવાની છે? એરર આવવાની જ છે. એટલે પહેલો મેઇન વસ્તુ મેં તમને કીધું ને, વજન કાંટો પર તમે માણસ ઉભા રાખો તો ઓલરેડી વજન કાંટો નો સેન્ટર 0 પર હોવાથી ઓલરેડી પહેલેથી થોડો નમેલો જ હશે તો એ બધા જ રીડિંગમાં જવાબ શું આવવાનો છે? વધારો તમને મળવાનો છે. એટલે ખાસ વસ્તુ સાધનની જો ત્રુટિ હોય તો એ ત્રુટિ પણ શેમાં સમાવેશ પામે છે? બેટા વ્યવસ્થિત ત્રુટિમાં જ સમાવેશ પામતો હોય છે. એટલે આની અંદર હું વધારે ડિટેલ લખતો નથી કે સાધનની ખામીને લીધે ઉદ્ભવતી આ ત્રુટિ હોય. સાધન જ ક્ષતિયુક્ત હોય, ક્ષતિ એટલે ખામી યુક્ત હોય ત્યારે આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે. બરાબર છે? ચાલો એનો બીજો સોર્સ આપણે જોઈએ. પ્રયોગ પદ્ધતિના કારણે ઉદ્ભવતી ત્રુટિ. તમે જે પ્રયોગ કરો છો એ પ્રયોગ પદ્ધતિ ખોટી હોય તો લખી શકાય પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ. એટલે મેં તમને કીધું તેમ આની અંદર કે થર્મોમીટરની મદદથી શરીરનું તાપમાન માપવાનું છે તો આપણે એને અંદર આમ સામ મૂકીએ છીએ કે જીભ નીચે મૂકશે તે જગ્યાએ અહીંયા પેટ પર મૂકવા, આમ થર્મોમીટર આમ લીધું આમ અહીંયા મૂકીને તાપ માપું છું તો મૂકવાનો છે? પોસિબલ નથી. એટલે કહેવાનો કન્સેપ્ટ કે જો આપણે પ્રયોગ કરવાની પદ્ધતિ જ ખોટી હોય તો પણ એ રીડિંગ બધા કેવા આવવાના છે? ખોટા જ તમને મળી શકવાના છે. બરાબર છે? ચાલો મેઇન વસ્તુ ત્રીજી પદ્ધતિ જે છે એટલે ત્રીજો જો ઉદ્ગમ છે તે વ્યક્તિગત ત્રુટિ. હવે વ્યક્તિગત ત્રુટિ એટલે શું? કે ધારો કે હું પ્રયોગ કરવા જાઉં છું અને હું જ ખામીવાળો ડિફેક્ટિવ પીસ હોઉં તો બધા રીડિંગ કેવા લાવવાનો છું? ખોટો જ લાવવાનો છું. હવે મને આંખમાં ક્રોસ નંબર હોય ને મને એવું કીધેલું છે કે ચાલો ગ્લાસમાં પાણી ભરેલું છે, કેટલા ml પાણી ભરેલું છે પણ મને નંબર ક્રોસ હશે એટલે મને આમ ક્રોસ દેખાતું હશે તો મને જે ગ્લાસમાં જે પાણીની જે વક્રાકાર સપાટી હોય તો મને થોડી ક્રોસ દેખાશે એટલે મારા બધા રીડિંગ કેવા આવવાના છે? ક્રોસ એટલે ખોટા જ આવવાના છે. એટલે કહેવાનો કન્સેપ્ટ કે જ્યારે જે રીડિંગ લેનાર હોય, પ્રયોગ કરનાર વ્યક્તિ હોય એ વ્યક્તિમાં જ જો ખામી હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે એ ખામી તમને બધા જ માપનમાં જોવા મળતી હોય છે. બરાબર? એટલે સાદી ભાષામાં આપણે જ્યારે પણ વ્યવસ્થિત ત્રુટિનો અભ્યાસ કરીએ ત્યારે આ ત્રણ પરિબળો જેના ઉદ્ગમો છે તે તમારે રિમૂવ કરવા જરૂરી છે. સાધન એકદમ યોગ્ય હોવું જોઈએ, વ્યવસ્થિત કે જેમાં ત્રુટિ ન હોય. પ્રયોગ પદ્ધતિ જે લેવાની છે તેની આપણે સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી છે. અને વ્યક્તિગત ત્રુટિ આપણે જે પ્રયોગ કરવા તરફ જઈ રહ્યા છે તે પ્રયોગમાં આપણે જે અંગનો ઉપયોગ કરે છે તે અંગમાં તો કોઈ ડિફેક્ટ નથી ને તેનો આપણે ખાસ ચકાસણી કરી લેવી જરૂરી છે. આ બધી જ ખામીનું તમે કંઈક ને કંઈક અંશે નિવારણ પણ કરી શકો છો. ચાલો કેવી રીતે? તે મેં તમને કીધું સાધનો ગુણવત્તાવાળા વાપરી શકાય. જે બી સાધનો છે એ સાધનો એકદમ ગુણવત્તાયુક્ત હોય, પ્રયોગ પદ્ધતિની સંપૂર્ણ જાણકારી હોય, પ્રયોગ પદ્ધતિ જે છે તેની સંપૂર્ણ આપણને જાણકારી હોય. અને ત્રીજી વસ્તુ વ્યક્તિગત ત્રુટિ જે તમને મેં કીધું તે
વ્યક્તિગત નબળાઈઓ દૂર કરવા, વ્યક્તિગત નબળાઈઓ દૂર કરી પ્રયોગો કરો. તો આ વ્યક્તિગત ત્રુટી જે છે, સાધનની ત્રુટી, પ્રયોગ પદ્ધતિની ત્રુટી, વ્યક્તિગત ત્રુટી, ત્રણેયનું નિવારણ કરી દો એટલે વ્યવસ્થિત ત્રુટીનું જોડણીમાં ભૂલ છે કે ભાઈ, વ્યવસ્થિત ત્રુટી. બરાબર છે. ચાલો, તો આ હતું મિત્રો આપણું ટોટલી ત્રુટી એટલે શું? તો સાધન વડે તમે જે માપન કરો છો, માપનમાં કોઈ અચોકસાઈ આવે, એ અચોકસાઈને આપણે ત્રુટી કહેવાની છે. તેના બે પ્રકાર છે, વ્યવસ્થિત ત્રુટી અને અવ્યવસ્થિત ત્રુટી. વ્યવસ્થિત ત્રુટીમાં કાચી બધી ત્રુટી ધન ધનાધન ધન જ હોય, અથવા તો ઋણ ઋણાનું ઋણ જ હોય, એટલે કે ધન અથવા તો ઋણ જ હોઈ શકે. એના ઉદ્ગમ કેવી રીતે ઉદ્ભવે છે? તેમાં ત્રણ સાધનની ત્રુટી, એટલે સાધન જ ખામીવાળું હોય તો એની અંદર આપણને ત્રુટી જોવા મળતી હોય છે. પ્રયોગ પદ્ધતિ ખોટી હોય તો પણ બધા રીડિંગ ખોટા આવે, એટલે એ ત્રુટી પણ વ્યવસ્થિત ત્રુટીમાં આવે. વ્યક્તિગત ત્રુટી એટલે જે માણસ પ્રયોગ કરવા વાળો છે તે માણસ જ ઓલરેડી ડિફેક્ટિવ પીસ હોય તો બધા રીડિંગ કેવા લાવવાનો છે? ખોટા જ લાવવાનો છે. તો આ હતી મિત્રો આપણી ટોટલી સમજૂતી વ્યક્તિગત વ્યવસ્થિત ત્રુટીની હતી. ચાલો, હવે છે સમજવાનું છે અવ્યવસ્થિત ત્રુટી. આની અંદર જ આપણે કન્ટિન્યુ કરી દઈશું. બરાબર છે. તો બીજો જે પ્રકાર સમજવાનો છે અવ્યવસ્થિત ત્રુટી. માપનમાં ખામી તો આવવાની છે. બરાબર છે. તો આ ખામી આની અંદર કેવું હતું? કાં તો ધન તો બધી જ ધન, ઋણ તો સંપૂર્ણ ઋણ. પણ જ્યારે બી આ અવ્યવસ્થિત ત્રુટીની વાત કરીએ તો આની અંદર ધન બી આવી શકે અને ઋણ પણ આવી શકે. બરાબર. તો આની અંદર જે પ્રયોગ આપણે કરીએ છીએ તો પ્રયોગ દરમિયાન બંને પ્રકારની ત્રુટી ઉદ્ભવી શકે. બંને પ્રકારની ત્રુટી એટલે કે ધન અથવા ઋણ બંને હોય છે. આ ત્રુટી ઉદ્ભવ પાછળ સાયન્ટિફિક રીઝન છે બાહ્ય પરિબળો. યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી કે બાહ્ય પરિબળો કયા? તાપમાનમાં ફેરફાર થતો, યાદ છે ને? અવરોધમાં ફેરફાર થતો હતો, તાપમાન છે, દબાણ છે. એટલે બાહ્ય પરિબળોમાં જો ફેરફાર થઈ જાય તો સ્વાભાવિક વસ્તુ છે કે જવાબ જે છે આપણો વધારે બી આવી શકે છે, ઓછો પણ આવી શકતો હોય છે. બરાબર. એટલે પ્રયોગ દરમિયાન જે બાહ્ય પરિબળો હોય છે, આપણે પ્રયોગ કરતા હોઈએ અને એ પ્રયોગ દરમિયાન બાહ્ય પરિબળો જેવા કે તાપમાન છે, દબાણ છે વગેરેમાં ફેરફાર થાય તો માપનમાં પણ ત્રુટી આવી શકે છે. બરાબર. તાપમાન દબાણમાં બી ફેરફાર થતા માપનમાં ત્રુટી આપણને આવી શકે છે. એટલે આ પ્રકારની ત્રુટી જે છે તો એ તાપમાનમાં ફેરફાર તમે આગાહી કરી શકવાનો છો, દબાણમાં તો ફેરફાર તમે આગાહી કરી શકવાનો છો? નથી કરી શકવાના. એટલે એવા પરિબળો કે જેની આપણે આગાહી જ નથી કરી શકતા કે હવે આટલા સમય વચ્ચે આ પરિબળ બદલાવાનું છે, એવું તમે કે હું આગાહી નથી કરી શકતા. એટલે એવા પ્રકાર જે આગાહી ન કરી શકતા પરિબળોમાં ફેરફાર થાય ત્યારે હંમેશા યાદ રાખજો બેટા કે અવ્યવસ્થિત ત્રુટી ઉદ્ભવતી હોય છે. આ અવ્યવસ્થિત ત્રુટીનું નિવારણ માટે તમારે શું કરવાનું કે ભૌતિક રાશિ જેટલું બી માપન કરો છો તો વારંવાર અવલોકન લઈને તમારે સરેરાશ મૂલ્ય લેવાનું. વારંવાર અવલોકન કરીને અને દરેક વખતે અવલોકન આની અંદર તમારે સમાન મળશે નહીં, પણ આની અંદર તમારે સરેરાશ લેવાનું. ખાસ યાદ રાખજો, હું અહીંયા લખું છું નિવારણ. તો સૌથી પહેલું છે પ્રયોગ દરમિયાન ઘણા બધા અવલોકનો લઈ તેનું સરેરાશ કરતા મળતા પરિણામમાં અવ્યવસ્થિત ત્રુટીનું પ્રમાણ ઘટાડી શકાય છે. બરાબર છે. ચાલો,
વ્યવસ્થિત ત્રુટિમાં 3 ફેરફાર કરવાના, સાધનો ગુણવત્તાવાળા લઈ લ્યો, પ્રયોગ જેમ કરવાનો છે તેની સંપૂર્ણ જાણકારી મેળવી લ્યો, અને જે વ્યક્તિ પ્રયોગ કરવાનો હોય એ ડિફેક્ટિવ હોય ને ડિફેક્ટને તમે દૂર કરો, પહેલા એ તમે દૂર કરશો ને તો જ આ ખામીનું નિવારણ થઈ જશે, નહીં તો નહીં થશે. આ તમારા લેંગ્વેજ અહીંયાની છે તે હું બોલવાનો પ્રયત્ન કરું છું, બરાબર? શીખી જઈશ કે સ્કૂલ ચાલુ થાય તો મને બી લેંગ્વેજ બોલતા આવડવી જોઈએ. એટલે અવ્યવસ્થિત ત્રુટિ તો એમાં ફેરફાર ધન બી હોઈ શકે, ઋણ બી, ફેરફાર વધી બી શકે, ફેરફાર ઘટી બી શકે, એટલે બંને પ્રકારના ફેરફારો તમને એમાં જોવા મળતા હોય છે. અને એમાં પ્રયોગ દરમિયાન પણ બાહ્ય પરિબળો છે, તાપમાન, દબાણમાં ફેરફાર થાય તો એ માપનમાં ત્રુટિ આવી શકે છે. જે પરિબળોની તમે કેવું આગાહી નથી કરી શકતા, તાપમાનમાં ફેરફાર થવાનો છે તમને થોડું ખબર છે, મને થોડું ખબર છે, દબાણમાં ફેરફાર થવાનો તમને ખબર છે, ના મને ખબર છે, તો કે ના, તો એમાં ફેરફાર થાય તો તેવા પરિબળોની લીધે જે ફેરફાર થાય માપનમાં તે અવ્યવસ્થિત ત્રુટિમાં થતું હોય છે. એનું નિવારણ તમારે કરવું હોય તો પ્રયોગ દરમિયાન ઘણા બધા અવલોકનો લઈને સરેરાશ લઈ લો તો તમને થોડી ઘણી ત્રુટિનું પ્રમાણમાં ઘટાડો જોવા મળતો હોય છે. તો આ હતું મારા વાલાઓ ત્રુટિ એટલે શું અને એના બે પ્રકાર, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિનો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કર્યો છે, બરાબર? ચાલો નેક્સ્ટ ટોપિક તરફ આપણે ફરી પાછા આગળ વધીએ. જે ટોપિકનું નામ છે લઘુત્તમ માપ શક્તિ. લઘુત્તમ માપ શક્તિ. ચાલો નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. લઘુત્તમ માપ અને લઘુત્તમ માપ ત્રુટિ. તો તમે જે બી કોઈ સાધન તમે ઉપયોગ કરો બેટા, પ્રયોગ તમે કરો છો, તમે કોઈ રાશિનું માપન કરવા તરફ જઈ રહ્યા છો, તો જ્યારે બી તમે રાશિનું માપન કરો તો જે સાધન હોય ને તે સાધનનું પોતે નાનામાં નાનું કેટલું માપન કરી શકે છે ને તે તમે જાણવું જરૂરી છે. જેમ કે આપણી પાસે ફૂટપટ્ટી છે, તો ફૂટપટ્ટીની અંદર તમને ખબર છે 0 થી 1 સેન્ટીમીટરની વચ્ચે 10 કાપા આવે, એટલે પહેલો 0 પછીનો જે પહેલો કાપો હોય તે 0.1 સેન્ટીમીટર કહેવાય. કેટલું કહેવાય? 0.1 સેન્ટીમીટર કહેવામાં આવે. એટલે સાદી ભાષામાં તો આપણે ફૂટપટ્ટી વડે નાનામાં નાનું કેટલું માપન કરી શકીએ? 0.1 સેન્ટીમીટર. એટલે એનું લઘુત્તમ માપ કહેવાય. એનાથી નાનું માપન એ કરી શકતું હોતું નથી. તો સમજવા જેવી વસ્તુ એ છે કે માપન માટેના સાધન વડે, તમારી પાસે કોઈ માપન માટેનું સાધન હોય તો માપન માટેના સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને, માપી શકાતા નાનામાં નાના માપને લઘુત્તમ માપ કહે છે, બરાબર છે? ચાલો હવે મેઇન વસ્તુ, તમે જે બી કોઈ સાધનનો ઉપયોગ કરો છો તો નાનામાં નાનું જે માપન કરે છે તો લઘુત્તમ માપ કહેવામાં આવે. દાખલા તરીકે હું તમને કહું તો આપણી પાસે ફૂટપટ્ટી હોય તો ફૂટપટ્ટીનું લઘુત્તમ માપ 0.1 સેન્ટીમીટર છે. આનાથી નાનું માપ આપણે કરી શકતું નથી. ત્યારબાદ આપણે જે સાધનો મળી છે વર્નિયર કેલિપર્સની વાત કરીએ તો વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ તમને હું કહું 0.01 સેન્ટીમીટર છે. એટલે વર્નિયર કેલિપર્સ વડે આનાથી નાનું માપન થઈ શકતું નથી. જો તમારે કરવું હોય તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરવો પડે. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું જે લઘુત્તમ માપ છે એ 0.001 સેન્ટીમીટર છે. એટલે આમાં તમે જોઈ શકો છો ફૂટપટ્ટી કરતા આમાં સચોટતા વધારે, પોઈન્ટ પછી 2 દશાંશ સંખ્યા વધારે. આના કરતા આમાં સચોટતા વધારે છે કારણ કે પોઈન્ટ પછી 3 દશાંશ ચિહ્ન છે ને, 3 દશાંશ સંખ્યા છે. એટલે આ ત્રણે ત્રણ આની સચોટતા વધારે. જેમ જેમ લઘુત્તમ માપ શક્તિ નાનામાં નાની થતી જાય તેમ તેમ એની સચોટતામાં પણ શું થતું જાય? ફેરફાર થતો જતો હોય છે. ચાલો હવે આપણે વાત કરીએ આ જે લઘુત્તમ માપ છે એ લઘુત્તમ માપ વડે ત્રુટિનો જે સમાવેશ થાય તે અવ્યવસ્થિત ત્રુટિમાં પણ થાય અને તે પણ એક ચોક્કસ પ્રમાણમાં થાય. વધારે ત્રુટિ આવી શકતી હોતી નથી. તો આ ખાસ યાદ રાખવાનું
લઘુત્તમ માપની જે ત્રુટી છે એ ત્રુટીનો સમાવેશ અવ્યવસ્થિત ત્રુટીમાં થાય, વધી બી શકે ઘટી બી શકે, એટલે અવ્યવસ્થિત ત્રુટીમાં થાય, પણ તેનું પ્રમાણ સીમિત એટલે ચોક્કસ હોય છે, બહુ એટલો ફેરફાર હોતો નથી, તેનું પ્રમાણ સીમિત હોય છે. અને આ ત્રુટી વ્યવસ્થિત અને અવ્યવસ્થિત, વ્યવસ્થિત અને અવ્યવસ્થિત એમ બંને રીતે ઉદ્ભવે છે, બંને રીતે ઉદ્ભવે છે. આનું તમારે નિવારણ કરવું હોય તો સેમ વસ્તુ, એક કરતા વધુ અવલોકનો લઈને બધાનું સરેરાશ લઈને, કારણ કે અવ્યવસ્થિત છે તો લખી શકાય એક કરતા વધુ અવલોકનો લઈ, એક કરતા વધુ અવલોકનો લઈ બધા જ અવલોકનોનું સરેરાશ મૂલ્ય લેવાથી તે રાશિના માપનમાં, તે રાશિનું માપન સાચા મૂલ્યની ઘણું નજીક મળી શકે છે. તમને કન્ફ્યુઝન એ થાય કે સર આ પોઈન્ટ આગળ બીજા આવી ગયો છે, પણ લઘુત્તમ માપની અંદર બી તમને અવ્યવસ્થિત ત્રુટી આવે એટલે નિવારણ કરવા માટે તમારે એક કરતા વધુ અવલોકનો લેવા જ પડે અને એનું સરેરાશ લઈ દો, એટલે ધેટ મીન્સ માપનમાં થોડું ઘણું આપણને નિવારણ પણ મળી શકતું હોય છે. તો લઘુત્તમ માપ અને લઘુત્તમ માપ ત્રુટી. લઘુત્તમ માપ એટલે જે સાધન નાનામાં નાનું સૂક્ષ્મ માપન કેટલું કરી શકે તે મીટર પટ્ટી 0.1 સેન્ટીમીટર, વર્નિયર કેલિપર 0.01 સેન્ટીમીટર, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ 0.001 સેન્ટીમીટર. તમે પ્રયોગ કરશો એટલે તમને વધારે આઈડિયા આવશે, તમને ખબર પડી જશે. હવે મેઇન વસ્તુ, આ ત્રુટી જે આપણે ઉદ્ભવે છે માપનમાં, એ ત્રુટીઓનો અંદાજ આપણે કાઢવાનો છે કે કેવી રીતે આપણે અંદાજ કાઢી શકીએ છીએ. એટલે ત્રુટીના પણ બીજા ઓર વધારે પ્રકાર છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. નેક્સ્ટ ટોપિક જે મિત્રો આપણે ત્રુટીઓનો અંદાજ મેળવવાનો છે, જેના 3 પ્રકાર છે. નિરપેક્ષ ત્રુટી, એમાં બી પાછું આપણે શોધીશું સરેરાશ નિરપેક્ષ ત્રુટી. ત્યારબાદ આપણે શોધીશું સાપેક્ષ ત્રુટી. એ સાપેક્ષ ત્રુટીનું બીજું નામ છે આંશિક ત્રુટી. અને પ્રતિશત ત્રુટી, એટલે જ્યારે બી ત્રુટીને એટલે કે ખામીને આપણે ટકા સ્વરૂપે જ્યારે બી દર્શાવીએ છીએ ત્યારે તે ત્રુટીને આપણે કહી શકીએ છીએ પ્રતિશત ત્રુટી કહેવામાં આવે છે. હવે આ જે આખો ટોપિક છે મિત્રો, એ આખો દાખલા રિલેટેડ ટોપિક છે, સમ્સ રિલેટેડ ટોપિક છે. એટલે આ ટોપિકને આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચર તરફ જ આગળ લઈ જવો પડશે, પણ તમને એક બેઝિક ઓવરવ્યુ આપી દઉં કે આ ત્રુટીનો તમારે અંદાજ કાઢવો શા માટે જરૂરી છે. તો એનું એક સાયન્ટિફિક રીઝન હું તમને કહું સમજવા જેવી વસ્તુ, કે જ્યારે બી પ્રયોગ તમે કરો છો તો પ્રયોગ દરમિયાન માપનમાં ત્રુટી તો આવવાની જ છે, બરાબર છે. પ્રયોગ દરમિયાન માપનમાં ત્રુટીનો અંદાજ તમારે કાઢવો જ પડે. માપનમાં ત્રુટીનો અંદાજ કાઢીને એ મળતા પરિણામને તમારે કેવી રીતે દર્શાવવાનું છે. તમે પ્રયોગો કરો છો, પ્રયોગ દરમિયાન તમે માપન કરો છો રાશિનું, તો એ માપન દરમિયાન માપનમાં ત્રુટીઓ તો આવવાની જ છે, પણ એ ત્રુટીનો તમે અંદાજ કેવી રીતે કાઢી શકો છો તે આપણે સમજવાનું છે. અને એ અંદાજ કાઢ્યા બાદ તેને આપણે ફાઇનલ પરિણામમાં કેવી રીતે દર્શાવવાનું છે તે આપણે હવેના નેક્સ્ટ ટોપિકમાં આપણે શીખવાનું છે મિત્રો. તો નેક્સ્ટ ટોપિક એક્ઝામ લક્ષી ટોપિક છે, એટલે વિડિયો લેક્ચર પહેલા તમારે વ્યવસ્થિત ત્રુટી, અવ્યવસ્થિત ત્રુટીને તમારે એકદમ સારી રીતે કમ્પલસરી અભ્યાસ કરવાનો રહેશે, તો જ એ ત્રુટીઓના અંદાજના ટોપિકમાં તમને કોઈ તકલીફ પડશે નહીં. અધરવાઇઝ તમને 100% તકલીફ પડી શકે છે. તો kindly request to all the students complete the topics, બરાબર.
લેક્ચર નંબર 6 સુધીના ટોપિક્સ તમારે એકદમ સારી રીતે કમ્પ્લીટ કરજો કે જેથી તમને આ ત્રુટીના અંદરમાં તકલીફ પડશે નહીં. અને 7મા વિડિયો લેક્ચરની અંદર જે આપણે સમજૂતી આપીશું બેટા, ત્યારે દાખલા બી કરીશું, તો તમારે સાથે કેલ્ક્યુલેટર લઈને બેસવાનું છે. જે સાદું કેલ્ક્યુલેટર યુઝ કરવાનું છે, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તમારે વાપરવાનું નથી. બરાબર છે? સારી સમજૂતી મેં તમને આપી છે બેટા, અભ્યાસ ચાલુ રાખજો. કંઈ પણ કામ હોય તો તમને મેં કીધું છે, નંબર મેં તમને આપ્યો છે, તમે એના પર સંપર્ક કરીને કામ કરાવી શકો છો. બરાબર? તો મળીએ મિત્રો આપણે ફરી પાછા નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં એક સરસ અને આનંદદાયક ટોપિક સાથે આપણે આગળ વધીશું. તો મળીએ આપણે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.